જય માતાજી, જય શુગરધામમાં, જય ગોગા મહારાજ. સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં. અને અત્યારે આપણે છીએ મુંબઈમાં મિત્રો. અને ગાડી તો આપણી ફિલહાલ ખાલી થઈ ગઈ છે, ખાલી વાલી થઈ. અને લાઈનમાં મિત્રો ફોટો કરાવવા બહાર જઈએ છીએ આપણે. અને લોચો એક પડ્યો છે, શું થયું બતાવું તમે. તો મિત્રો ગાડી ખાલી થતી હતી એટલે આ વસ્તુ આપણે જડ્યું છે, અંચોથી જડ્યું છે, અંચોથી કાઢ્યું છે. અને હું તમને બતાવું છું. તો તાજેતરમાં મિત્રો આપણી ગાડી ખાલી થતી હતી અને ડિપ્રેશનના ટાયર તું ભાઈબંધ પહેલા હોય રહે છે મારો ભાઈ. પંચર છે અંદરવાળું. અને આ બોલ્ટ મિત્રો આવડો મોટો અંદરથી કાઢ્યો. બોલો હવે ટાયરની શું હાલત થઈ હશે. પેઠેલો તો કંઈ નહીં છે, પણ રાગે 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 હવા નીકળતી હતી. અને હવા નીકળે મિત્રો ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ. અને માં સિગોતરની દયાથી ગાડી કમ્પ્લીટ હોય આવી ગઈ, ગાડી ખાલી થઈ ગઈ, પછી બધી હવા નીકળી જાય. એટલે ગાડી આપણી અત્યારે ફિલહાલમાં ખાલી છે, એટલે ચિંતા નહીં પડે. તો મિત્રો આ નમૂનાનો શું સજા કરવી એ જ ખબર નહીં પડતી. અને આ નમૂનો શાનો હોય એ મને ખબર છે. આ નમૂનો જે આપણો હાઇડ્રો આવે ને, હાઇડ્રો એના જે હૂક લગાવવાનો આવે એ હૂક આરે ફિટ કરવા માટે આવે એનું છે. અને આ 100% ચોથી બેઠેલું ખબર. મેટ્રોનું કામ ચાલુ છે ને મુંબઈ થાણેમાં, ત્યાં પણ બધા હાઇડ્રા બાઇડ્રા પડ્યા હતા. આ ત્યાંથી બેઠેલું છે આ રહ્યું. તો અત્યારે ગાડી તો મિત્રો આપણી ખાલી થઈ ગઈ એટલે ચિંતા જેવું કોઈ છે નહીં. ખાલી ગાડીમાં કશો હોતો નહીં, ગમે તો જઈને પંચર કરાવી દઈએ હોતો નહીં આવે. કારણ કે ડિપ્રેશનમાં હોય. અને આપણે તો કોણ ખજોરાને કોઈ પૈસા ભરેલી ગાડી હોય તો ચિંતા રહે મિત્રો. બાકી ખાલી ગાડીમાં હોતો નહીં. તો જોઈએ સાહેબ જાણ આવશે, સાહેબ આવશે પછી કોટો કરાવવા થાય તો હેરો આવશે. અને પછી આપણો કોટો કરાવવા લઈ જાય. અંદરનો કોટો મિત્રો બગડેલો હોય, જે કંપનીનો કોટો છે તો બહાર જઈને કોટો કરાવવો પડશે. તો બધી ગાડીઓનો હંગાત કોટો થાય, 3-4 ગાડીઓનો. તો જોઈએ છે ચાણ આવે છે કોટો કરાવવા. તો મિત્રો સાહેબ આવી ગયો અને હવે જઈએ છીએ કોટો કરાવવા. કોટો કરાવવાનું શેઠું નહીં, પણ બહુ અઘરું હોય. અત્યારે તો ટાઈમ એવો હોય એટલે વધો નહીં, રાતના અડધી રાત થઈ ગઈ છે. નકા ભરેલી ગાડીમાં કોટો કરાવવા જતા નહીં ડોહા. હા, બીજો એક આવ્યો તો મોરે મોરો, જુનાગઢથી આવ્યો લાગે. એક બીજો આવ્યો. હા, 1 વાગ્યાનો સમય જોઈ લ્યો. આપણે 1 વાગે તો ડોહા કોઈ ફરકે પાટણમાં ફરકે નહીં કોઈ. મારા બેટા 1 વાગે તો હવે તો ચાલુ જ થયું એવું લાગે. કોટો નજીક જ છે, પછી ખાલી સાઈડ ટર્ન મારે 100 મીટર એ આ રે આપણો કોટો. તો હવે આરો બટેરો સોમનાથવાળો કોટો કરાવીએ ને પછી આપણે કરાવીએ. કોટો બહુ અઘરો ને પાછો. આપણી ગાડી ઠેઠ પેલી કાર પડીથી લઈને પાછી રિવેઝ મારવી પડશે. ડાયરેક્ટ તો નહીં બેહતી. હા, આ બધી જગ્યા જ નહીં. શું બે જગ્યા કા બહુ પ્રોબ્લેમ હે ભાઈ. જાવ દઉં બસ. તો મિત્રો ફોટો બોટો કરાવીને આવી ગયા છીએ. હવે ગાડી કરીએ બંધ. જોઈએ ચાણ પેપર હાલે. હા, ગેટ પાસ હજુ તો ખાસો ટાઈમ લાગશે, કલાક જેવું થઈ જાય. હા, તો પેપર હાલતા ને. તો મિત્રો પેપર આપણે આવી જાય અને નીકળી ગયા છીએ. રાતે 2 વાગે. હા, ખાઈ એમ નહીં જો 2 વાગે ટ્રાફિક. અને વાતમાં કોઈ નહીં વખાય, એ વળવા વાળું ટ્રાફિક છે મને લાગે. એક્સિડન્ટ થયો લડમ લડી ચાલુ હન. મોટી ગાડી વાળા ડાળી શું પાળીઓ ને બાળીઓ બધું તોડીને આવે છે. એ તારું જોમ ચેલા પગ છે ખબર છે? થાણે પગ છે.
2 કિલોમીટર લાઈન પહોંચી હારી. પાછો હોય જોમ લાગ્યો. શાકભાજી વાળો શું ઓળખું ભરીને આવ્યો. કોથમી મરચાં બધું જતો જવા દઉં બાપા. કાચો માલ છે બાપાનો. વાય મમરા ભરાઈ ગયા એક ગાડી ને ડમ્પરિયા વાળે મમરા ભરી દીધા હતા પૂરેપૂરા. ગાડી જે હતી પેલી વરના જેવી આવે એવી ગાડી હતી. ગાડી બંધ પડી. આગળ ગાડી બંધ પડે. બધા વેટિંગમાં ઉભા છે. કંટાળી ગાડી હતી બહાર અને આમાં આપણા રોંગ સાઈડ ત્યાંની ગાડીઓ વાળા કંટાળી બાપડા ભય ઉતરવા માંડ્યા. ઠેઠ કેટલા પડી છે. ઠેઠ ઘોડબંદર સુધી પડી. ઠેઠ આવી આપણે पुलिस वाला सो गया. ઠેઠ ગામના છેડે પહોંચ્યું ટ્રાફિક. દેખાય છે છેડ જેટલો પહોંચ્યું છે. તો થતું જ જા. કારણ કે ગાડીઓ હલતી જ નહીં. ગાડીઓ જગ્યા ઉપર સ્ટોપ થઈ ગઈ બધી ગાડીઓ. તો જો પડી ગઈ છે સવાર. રાતે કોણ હોઈ ગયા હોય મનોરથ હોઈ ગયા હતા. કારણ કે પંચર કરાવવાનું હતું અને પંચરવાળા કોઈ ખોલતા નતા. તો શું કર્યું ખબર? પંચર ઓમાં હતું ડિપ્રેશનવાળું કાઢી અને પંચર કરાવવાનું. પાછળના જે હતા એવામાં મેલ્યા. પાછળવાળા ડિપ્રેશનના હારા હોટલ ટોલીના હારા હતા એમાં મેળ દીધા. આ ટાયરનો જબ્બર ડખો પડેલો હતો. પાછળથી 2 કાઢી અને 2 હોય નોખી દીધા. ટાયર કમ્પ્લીટ. પણ આ ગાડી જે પહેલાં હતી ને જેના જોડે એને ગાડી આખી ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. એ ડિવાઈડર ઉપર ચડાવીને એ લગભગ પણ 3 ટાયર ફોડી નાખ્યા હતા અને આ ટાયર બચી ગયું હતું. આ ટાયર તો ફિલહાલ હેઠે એવું છે. જો આ બાજુ સાઈડમાં એટલે તો વાંધો નહીં એક બાજુથી. બાકી બોસ ગોબા જબર પડ્યા છો અંદર. તો ફટાફટ પેલી થાય છે પંચર કરાવી અને ચેરી ટ્રોલીમાં ફિટ કરાવી દઈએ. તો મિત્રો પેજ મારવાનો 45 નંબરનો. તો મિત્રો પંચર થઈ ગયું છે કમ્પ્લીટ. અને ટાયર બદલવાના હતા 2. એ પાછળના ટોલીના ટાયર ડિપ્રેશનમાં લગાવી દીધા. ડોહા આપામાં ચેલા આવ્યા મનોહર આવી ગયા. આવામાં જમ્પર ઉલાડે. હા સફરજન જમ્પર જો. આ રોડ ઉપર આ જ દાડો છે ને કદી દાડો હોતો જ નહીં. રાત જ હોય. પંચર કરાવવાનું તો રાતે હોઈ ગયા હતા ને ઊંઘવાનો ઈરાદો નતો. પંચર કરાવવાનું છે ભાઈ હોઈ ગયા. જય શ્રી સિમેન્ટ વર્લ્ડ નંબર 1. આ પીળા ખડખડીએ ખોટા મેરે. આવા હું ના રાખો તો કૂદી જા. મોટી સીધે હું ખાડા જ પડ્યા. કુછ ચાલો દોયડા કુછ. जिमी सुजुकी. તમારી ભાષામાં કહું તો મારુતિ ની. મારુતિ બધી બનાવવા માંડી. મિત્રો આવી ગઈ છે મહારાષ્ટ્ર બોર્ડર. તો અમારામાં ટ્રાફિક તો લગભગ જ નહીં લાગતું. રિટર્નમાં તો નહીં વાંધો આને એટલું બધું. ફટાફટ ગાડી પાસ કરાવી દઈએ. તો મિત્રો પહોંચવા થયા છીએ ઠેઠ વાપી. અને આગળ સેલવા છે ને રસ્તો દીવ દમણ ગોવા નો બ્રિજ છે ને. આ નવો ના જૂનો
આપણો મજબૂત જેવું લાગે છે. હાવડા બ્રિજ હોય ને તો આ કલકત્તામાં એ હાવડા બ્રિજ છે કલકત્તામાં ચોક એ 12 વાગ્યા પછી જ પડશે. હા 12 ને 25 મિનિટ પડવાનું છે ગમે એ ટાઈમે. કેને કીધું આવું? મને ખબર છે. પડે ને ત્યારે જાણે તો 12 ને 25 મિનિટ રસ્તો 12 વાગ્યા પછી બંધ હોય. બરાબર. હા. હાવડા બ્રિજનો આપણા વીજ તો 12 વાગ્યા પછી રસ્તો બંધ. એવું ના હોય, 1 વાગે ચાલુ થાય. એવું ના હોય. આ જોવું તો જોઈએ. હા ખૂબ સારું થાય તો પૂછી જોઈએ કે 12 ને 25 મિનિટ બ્રિજ બંધ જ હોય. એનો બરાબર ટાઈમ આપેલો છે આપણા બ્રિજ. બરાબર. એ હાવડા બ્રિજનો કોઈ પિલ્લર છે જ નહીં, કશું નહીં. સીધે સીધો જ કોઈ પિલ્લર વગરનો બ્રિજ. આપણે જ્યાં જ તા ને કલકત્તા વગણ પિલ્લરનો ટચી રહ્યો અને આપણો કોઈ પાલનપુરમાં નવરા પિલ્લરો ઠોચેલા હતા એટલે રિક્ષાવાળાનું નહોતું થઈ ગયું એક્સપ્રાઇટ આખો પડે ઉપર બાપા રિક્ષા લઈને ત્યાં તો ઉભો હતો. વલસાડ 9 કિલોમીટર નવસારી ભરૂચ. મિત્રો રોયલ હોટલ પર ખાધું અને જે ખાવા મળ્યું એ ખાઈ દાળ ફ્રાય ખાધી તો જે મળ્યું એ ખાઈ અને હવે ફેરીએ અને જુનાગઢ જઈને હજુ તો નાવું છે. ગાડી સર્વિસ કરાવવાની પણ ગાડી સર્વિસ કરાવવા મેળ નહીં આવે તો મિત્રો ગાડી સર્વિસ કરાવવાનો મેળ આ વખત લગભગથી નહીં જ આવે કારણ કે કો તો રાતે ઊંઘવું પડશે કો તો પછી જલ્દી કોઈ ચોક બીજે કરાવ્યું પડશે કારણ કે સર્વિસનો મેળ ચોટીલા વગર તો આવે નહીં. ચોટીલા સિવાય ભાવમાં આપણે સેટિંગ થાય જ નહીં. થાય સીધા 300 રૂપિયા ગણાવે સીધા 800 રૂપિયા અંદરની સર્વિસના. अंदर दिया था आ लोग तो अंदर ही करवाना क्या हो अंदर उतरने का कि 1000 रुपया लगेगा. अरे सादा तो जो अंदर उतरने का कि 1000 रुपया लगेगा. खबर ना हो હું ભરેલું દૂધ ભરેલું હોય કે સસ્તામાં થઈ જાય તોય પણ કે અંદર ઉતરવાના કે 1000 રૂપિયા થાય. આ બાજુ બધી એવી સિસ્ટમ હોય તો ચોટીલા કરાવવાનો મેન આવ્યો આ ચોટીલામાં તો હિમો થઈ જાય. આ દિયો રોજ દવા આવે છે તો દબાય તો જગ્યા ભાડતો નહીં દિયો એટલે આ કેરીઓ ચાલુ થઈ ગયું. હા રે આધાર ખાવા દે છે હજુ તો ઉનાળો સરખો ચાલુ થયો નહીં તો અહીંથી મિત્રો આપણે ચડવાનો છે હવે એક્સપ્રેસ. તો ઘડી જબરજસ્ત રહ્યો ધડાધડ ઉડાડી રહી. પુલથી ડ્રાઈવર સાઈડ તો મારી દીધી ને અહીંથી મારશે હવે ખાલી સાઈડ. આ એક તો નમૂનાઓ ફોન ઉપર વાત કરતા કરતા હા હો વળી એ તો લાખો આવી ગયો. ગોરી વડોદરાના વૈદડા તેડા રે વડોદરાના વૈદડા બસ એટલું જ આવડે વધારે નહીં આવડતું પણ ચાલો હા ખાવા બનાવે મોજ કરે આપડા વબા છે વબે કેરીઓ હવે હજુ તો કેરીઓ જ આવી નહીં વબે લોકો કેરીઓ લઈ લઈને આવી ગયા જો મોરે આવ્યો નથી. નથડી રે સોલારમાં થોડું જબરું ઘેર લઈ જવું પડશે. સરકારને કે રસ્તા વચ્ચે સોલાર ના મેલો ને કે ચીક ઉઠાઈ જા થોડા દાડે કલાક એવું હોઈ ગયે આવી જાય છે ઠેઠ સુરત પાસ કરીને કીમ લખેલો હતો ત્યાં આવી જઈએ અને ડોહા પણ કમ્પ્લીટ આરામ મળી ગયો તો આપણે મિત્રો 2 કલાક આરામ કરીએ કારણ કે ઓખો જો લાલ ગોમ થઈ ગઈ છે. ઊંઘ આવતી હતી જબરજસ્ત દાડાથી ગઈ તો 2 કલાક જેવું આડા પડતી. તો મિત્રો આંબામાં ઠેઠ આવી જાય છીએ તારાપુર અને ગાડી હજુ સર્વિસ કરાવવાની છે અને સર્વિસ સ્ટેશનનો મેળ પડે નહીં છે.
ચોટીલા જતા જતા મિત્રો મોડું થઈ જાય. ચોટીલામાં સર્વિસ થઈ જાય ગાડી, પણ ચોટીલા જતા જતા બહુ મોડું થઈ જાય. આટલામાં આવી જાય તે ને પછી ઠેઠ જુનાગઢ જઈને કરાવવી પડશે, કારણ કે એ જઈને હોઈ જવું પડશે જુનાગઢ જઈને. ગાડી એન્ટ્રી કરાવી દેવું તો અંદર લઈ લે તરત. જોઈએ ચમતા હેડ ચાપા પીને નીકળીએ બરાબર. તો સર્વિસ સ્ટેશન મેં પડી ગયો તો હારો હતો રેલા ઉતર્યા ઠેઠ સુધી ઉપરથી નેતા સુધી કરાવીએ હેડ ચોક. તો મિત્રો પોકવામાં તો ઠેઠ બગોદરા પોકવા થયા છીએ અને સર્વિસનો મેળ હજુ પડે નહીં આપણે. તો સર્વિસ આપણે કરાવવી પડશે. હવે કોઈ તો ચોટીલા કરાવવી પડશે, કોઈ તો જેતપુર કરાવવી પડશે. એ પણ હોઈ જવું પડશે. ઊંઝા વગર છૂટકો નહીં ને. ઊંઝા વગર છૂટકો નહીં, જો હોઈ જ જવું પડશે. આછી રાતે ઊંઝી સવારે સર્વિસ કરાવીને જવું પડશે. સર્વિસ કરાવીને ના જો તો ડખો પાછો. એકદમ મુંબઈવાળા ગાડી ધોયાલતા નહીં ને હરકી, એમાં લોચા વાગે. બહાર ફરજિયાત ગાડી ધોરાઈને જવું પડે, હલવાઈ રહો પાછા. તો જોઈએ મિત્રો, તો સારી હોટલ હોય તો ખાઈ ભાઈ, અને એની ઢેરા નાખવા હોય તે સુઈ જાવ. એ સવારે હેડ છે શાંતિ. તો મિત્રો મોમાય હોટલ ઉપર ખાધું તો ચોટીલા પહેલા અને હેડે છીએ. હવે કેવું લાગ્યું ખાવાનું? કહો. સારું લાગે. ખાવાનું સારું. કેટલી જાતનું હતું? ગયા કેટલો બહાર જ ના આવે. બધું તો ખાઈ જ ના કે આપણે. તો હવે આગળ જવું છે અને તો સારી હોટલ ચોટીલા નજીક પહોંચી અને સુઈ જવું. ગાડી સર્વિસ કરાવ્યા વગર મેળ તો આવશે નહીં. તો જેતપુરમાં સર્વિસ સ્ટેશન હે, તો ગમે તે ચોટીલા બોટીલા પાસ કરી કહો તો પહેલાં સુઈ જાવ અને વહેલા 4 વાગે હેડશું અને જેતપુર જઈને ઊભા રહેવું. અને જેતપુરમાં સર્વિસ થઈ જાય પછી અહીંથી જુનાગઢ રહે આપણું કેટલું 30 કિલોમીટર. પછી ભાઈ જુનાગઢ છોડી મળશે. તો મિત્રો હવે રાજકોટ પહેલાં આવી અને ઊભા થઈ ગયા છીએ હોટલ ઉપર, કારણ કે આગળ જવાય નહીં ને પછી આ રહી છેલ્લી હોટલ હોય તો લોચા વાગી જાય. અને હોટલનું શીખર નો શું કાવેરી હોટલ. તો ભાઈ મિત્રો આમાં સુઈ જઈએ અને સવારે વહેલા 5 વાગે જેવું હેડશું એટલે હું તો ટાઈમ ટુ ટાઈમ પહોંચી જઈએ આપણે સર્વિસ સ્ટેશને. તો આજનો વિડીયો મિત્રો આટલો સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. તો બહુ થાકી ગયો હું અને ઘેરે બહુ દાડાથી નહીં ગયો. તો ઘેર જો ને બહુ ફરક પડો. એક દાડો રહો તો અડધો દાડો રહો, પણ ઘેર જઈને આવો એટલે બહુ ફરક પડી જાય. શરીરના આખો થાક ઉતરી જાય આપણો. તો મળીએ મિત્રો બીજા બ્લોગમાં.